હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર 5, લેક્ચર 6. આજનો ટોપિક છે વિકૃતિ, મ્યુટેશન. ડીએનએમાં થતા બધા બખડજંતર. તો એને આપણે સમજવા માટે પહેલા અહીંયા હું એક એકલ સૂત્ર દોરી રહ્યો છું. આ એક એકલ સૂત્ર માનવાનું છે. હવે એકલ સૂત્રની અંદર એક ડીએનએ હોય, એ સુપર કોઇલિંગ થઈને પડ્યું હોય. આ હું જે સુપર કોઇલિંગ અત્યારે દોરું છું ને, એ ખાલી આ કોઇલ જેવું થાય છે. તમારી સમજણ માટે ઓરિજિનલ સુપર કોઇલિંગ કઈ રીતને થયેલું હોય એ આપણે છઠ્ઠા પાઠમાં ભણશું. આપણે છઠ્ઠો પાઠ આની પછી પાછા નથી ઉપાડવાના. આપણે એકાદો પાઠ ઓલા ઇકોલોજીમાંથી લઈ લેશું, એટલે વળી પાછું થોડુંક હળવું થઈ જાય. એ બધું પાછું યાદ રાખી લો. ત્યાં પાછો આનો એક પાઠ, એટલે ઇન્ટરેસ્ટ તમારો બધાનો જળવાય રહે. નહીતર એકલો ઇન્ટરેસ્ટ ને પછી છેલ્લે પાછો કંટાળો આવે એવું થતું હોય. તો આ એક એકલ સૂત્ર છે. આખું બ્લુ કલરનું ડીએનએ. હવે આપણને ખબર છે કે આ ડીએનએ નો એક ભાગ એટલે જનીન. તો ઈ જનીનને મારે અહીંયા હું આ રીતે દર્શાવી દઉં છું કે ભાઈ ચલો, આ રેડ કલર છે, ઈ કોઈ એક લક્ષણ માટેનું જનીન છે, જીન છે. એટલે કે ઓલા મેન્ડેલે કલ્પેલો કારક છે. હવે એને હું થોડુંક મોટું કરું છું. આ જે જનીન છે તો એ તો એક ડીએનએ નો નાનકડો એવો ભાગ જ છે કે જે એક લક્ષણ ને અભિવ્યક્ત કરે છે. એમાં આવેલી મેં અહીંયા 2 પોલીન્યુક્લિયોટાઇડની ચેન દોરી છે. હવે આજે મારે અહીંયા 3' હોય તો અહીંયા 5 હોય, તો અહીંયા 3 હોય તો અહીંયા 5 હોય, એની મારે અત્યારે જરૂરિયાત નથી. એ જ્યારે આપણે જરૂરિયાત હશે ત્યારે. અત્યારે તો આપણે જરૂરિયાત શેની છે? તો કે અહીંયા નાઇટ્રોજન બેઝનો કોઈ એક ચોક્કસ ક્રમ આપણે ધારવાનો છે. ગમે એ ધરાય. હું ધારું છું TAC, પછી G, પછી C, પછી T અને C. તો તેની સામેની પૂરક ન્યુક્લિયોટાઇડ ઉપર ક્રમ કયો હશે તો આપણને ખબર જ પડી જાય કે અહીંયા T હોય તો A હોય, A હોય તો એની સામે T જશે, C હશે તો G હશે, G હશે તો C હશે, G હશે તો C હોય તો G, A, પાછું T, A અને G. આપણને ખબર પડી ગઈ. આ આપણું જે પૂર્વ જ્ઞાન હતું એ જ તે. એટલે કોક વખત નીટમાં 10 વર્ષે એક વખત આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછાય કે ડીએનએની એક પોલીન્યુક્લિયોટાઇડની ચેન ઉપર જો એટીસીજીનો ક્રમ આ, તો એની સામેની ઉપર કયો હોય તે આપણને આવડી જાય. આપણે આગળ જવું છે. આ એક જનીન છે અને તમે સપોઝ કેપિટલ Y જનીન માની લ્યો. તો અત્યારે શું થયો? મતલબ તો કે આ જે ડીએનએ નો કટકો છે એ ડીએનએના કટકાની અભિવ્યક્તિ. ડીએનએના કટકાની અભિવ્યક્તિ શું છે? તો કે બીજનો રંગ. અને એમાં તે જે બીજનો રંગ પાછો કયો? તો કે લક્ષણની અભિવ્યક્તિ યલો, લક્ષણ બીજનો રંગ અને એની અભિવ્યક્તિ પીળો કલર. આવું ડીએનએ હોય તો થાય છે. હવે જો આની અંદર કોઈ પણ જાતની ખામી થાય, ફોર એક્ઝામ્પલ આ C જે આમ કરીને ઉલટા થઈ જાય, કે આ A ના સ્થાને T અને T ના સ્થાને એટલે કે આમ થઈ જાય, કે પછી એની અંદર ઉમેરણ થાય, કે પછી નાઇટ્રોજન બેઝ એમાંથી ડિલીટ થાય એટલે કે લોપ થાય. આ બધા ચેન્જ થયા ડીએનએમાં, એને વિકૃતિ અથવા તો મ્યુટેશન કહેવાય. જો એક જ નાઇટ્રોજન બેઝની પેર આમથી આમ થઈ જાય તો આવી પ્રકારની વિકૃતિને પોઈન્ટ મ્યુટેશન કહેવાય, કોઈ એક ચોક્કસ જગ્યાએ. અને જો કાંક ઉમેરાય અથવા તો ડિલીટ થાય તો એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો આ ડીએનએમાં કોઈ પણ જાતના ડખા થાય એ બધા ડખા આ પાછા રંગસૂત્રને લાગુ પડે. માનો કે આ જે આખું ડીએનએ છે એ જ તે બમણું થઈ ગયું, એની જેવા 2 થઈ ગયા. તો આની રચનામાં એટલો એને અનુરૂપ પાછો ચેન્જ થાય. આખું માનો કે કોકને રંગસૂત્રનો આટલો ભાગ જ તે નીકળી ગયો, તો એમાં જેટલા જનીન હશે એ બધા ત્યાં નીકળી જશે. માનો કે આટલો ભાગ નીકળી ગયો ઉપરનો, અહીંયાથી શરૂ કરી આટલો ભાગ ગયો, તેમાં રંગ માટેનું જનીન ગયું. તો રંગની અભિવ્યક્તિ બીજની શું મંતર થઈ ગઈ? આવું થયું. તો એને આપણે કહીશું રંગસૂત્રીય અનિયમિતતાઓ અથવા તો ખામીઓ. તો એક આપણે ડીએનએમાં ભણવાની, એક આપણે તો કે રંગસૂત્રમાં ભણવાની. હવે ઈ જે છે ને રંગસૂત્રીય, ઈ આજના લેક્ચરમાં આપણે હલાવી શકશું નહીં, કારણ કે આમાં જેટલું બધું ભણવાનું ને સારું છે.
એટલે એ આપણે ભણશું પછીથી. પણ કેન્સરગ્રસ્ત કોષો એની અંદર આવી બધી રંગસૂત્રીય અનિયમિતતાઓ જોવા મળે. કેન્સરગ્રસ્ત કોષમાં એની અંદર આવી બધી મ્યુટેશન જોવા મળે. તો મ્યુટેશનનો સિમ્પલ મતલબ એમ થયો કે રંગસૂત્ર ઉપર આવેલા જે જનીનો એટલે કે ડીએનએ ની અંદર થતો બદલાવ, ની અંદર થતા બધા ચેન્જીસ, એની અંદર થતું ઓલ્ટરનેશન. હવે હું આગળ હાલું છું કે આ ડીએનએ માંથી સંદેશાવાહક એટલે કે એમઆરએનએ બનવાની ક્રિયાને પ્રત્યાંકનના નામે ઓળખવામાં આવે છે, એટલે કે ટ્રાન્સક્રિપ્શન. ટ્રાન્સક્રિપ્શન બે યાદ રાખવાનું છે, ગુજરાતી ઇંગ્લિશ, આમાં ચાલે એવું નથી મિત્રો. તો હવે આ ડીએનએ ની મદદથી મેસેન્જર આરએનએ બનવાનો. તો હવે મેસેન્જર આરએનએ તો એક જ હોય ને. મેસેન્જર આરએનએ તો એક પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન વાળો છે, આ એમઆરએનએ છે. તો એની ઉપર નાઇટ્રોજન બેઝ કયા આવશે? તો હવે અહીંયા ધ્યાન રાખજો કે જો આ એમઆરએનએ આ ઉપરની ડીએનએ ની શૃંખલાની મદદથી બન્યો છે આની, તો અહીંયા આવેલા નાઇટ્રોજન બેઝના બધા પૂરક નાઇટ્રોજન બેઝ આરએનએ ઉપર હોય. હવે આરએનએમાં આપણને ખબર છે કે નાઇટ્રોજન બેઝ AUCG જ હોય. તો અહીંયા એના બધા પૂરક કયા થશે? તો કે જો અહીંયા ટી હોય તો એનો પૂરક કયો થયો? A. પછી અહીંયા A હોય તો પૂરક ટી, C હોય તો પૂરક G, G હોય તો એનો પૂરક તો કે CCC, પછી CCC હોય તો એનો પૂરક તો કે GGG, TA હોય તો એનો પૂરક તો કે A, અને આ A એના પૂરક U થાય. ભાઈ એમાં T નો આવે કારણ કે RNA માં T નો હોય, અને પાછું આવે TC, તો અહીંયા આવે A અને G. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 થયા, એટલે એકમાં કાંકમાં ડખો થયો છે. TAA, AUU, યસ. પછી અહીંયા A તો અહીંયા U, T તો અહીંયા A, અને C તો અહીંયા G. ડખા ઇઝ સોલ્વડ. તો આ બધા પૂરક રિબોન્યુક્લિયોટાઇડ અને આ બધા ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન છે. આ બધા રિબોન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ છે. તો આપણે તો અત્યારે અહીંયા ટી તો અહીંયા A, અહીંયા A તો અહીંયા U. હિયર વોઝ ઓલસો ડખા. આરએનએ માં U હોય, આરએનએ માં U હોય. હવે બધું હરખું થઈ ગયું. પાછું ફરી એક વખત C તો G, GGG, CCC, CCC, GGG, TAA, AUUU, AUUU, TC, AG. હવે થઈ ગયું બરાબર. આ બહુ આપણા માટે કામનું છે, એટલે આની અંદર એક પણ ડખા હોને કો નહીં માંગતા હે. હવે આ જે મેસેન્જર આરએનએ છે, ઈ મેસેન્જર આરએનએ, આ મેસેન્જર આરએનએ ની મદદથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા શરૂ થાય છે. તો હવે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા શરૂ થાય એટલે પ્રોટીન સંશ્લેષણમાં બધા એમિનો એસિડ એકબીજાની સાથે જોડાય. એટલે આપણું જે ઓલું કોષવાળું લેક્ચર હાલતું હતું ત્યારે મેં તમને થોડુંક સમજાવેલું છે. અત્યારે એકદમ થોડુંક જ આપણે સમજવાના છીએ. તો શું થાય તો કે અહીંયા પહેલો એક એમિનો એસિડ આવ્યો, માનો કે મિથિયોનિન આવ્યો. તો અહીંયા આ મિથિયોનિન પહેલો મિથિયોનિન જ કેમ આવ્યો ભાઈ? વેલાઇન શા માટેનો આવ્યો? તો કે આ જે 3 નાઇટ્રોજન બેઝ છે ને, એ આ મિથિયોનિન માટેનો સંકેત છે. એ સંકેતને જનીન સંકેત કહેવાય. લેટ મી રાઇટ ઇટ હિયર. જનીન સંકેત, એને કહીશું જેનેટિક કોડ, એટલે કે જનીન સંકેત. તો આ હવે જનીન સંકેત AUG મિથિયોનિન માટેનો છે. CCC હિસ્ટિડિન માટેનો છે. તો અહીંયા કોણ આવશે? હિસ્ટિડિન. GGG માનો કે વેલાઇન માટેનો છે. તો અહીંયા કોણ આવશે? વેલાઇન. આ બધા એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બને. AUU માનો કે લ્યુસિન માટેનો છે. તો અહીંયા લ્યુસિન આવશે. UAG જેના માટેનો હોય એ આવશે. ઓકે, હવે ખાસ ધ્યાન રાખજો, મેં અત્યારે AUG મિથિયોનિન માટેનો કહ્યો, એ તો એના માટેનો જ છે. પણ એવી રીતને તમારે આ બધા માટેના જે બધા સ્પેસિફિક સંકેત હશે
એનું એક આખું સંકેતનું ટેબલ તમારે યાદ રાખવાનું આવશે. જનીન સંકેતનું એ પાછું 6થા પાઠમાં છે. એટલે એનો નકરો યુઝ છે ને, એટલે મારે તમને આ બધું અત્યારે અહીંયા સમજાવવું પડે. એટલે એયુજી છે એ મિથિયોનિન માટે જ છે, પણ આ સીસીસી પછી જીજીજી એ બધા અલગ અલગ માટેના હોય એમ તમારે સમજવાનું છે. પણ એ કોઈ એક સ્પેસિફિક માટેના હશે, એ પાછું જ્યારે એનું આપણે ચેકર બોર્ડ જોશું ત્યારે આપણને ખબર પડશે. હવે યુએ યુએજી ને યુજીએ એ પાછું સમાપ્તિ સંકેત છે, તો અહીંયા યુએજી છે. તો હવે સમાપ્તિ સંકેત એટલે તો કે આ પોતે એક પણ એમિનો એસિડ માટેનું સંકેત કરતા ન હોય, એટલે અહીંયા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જતી હોય. સમાપ્તિ તે પાછું જોશે ને, જેવી રીતને શરૂઆત થઈ એવી રીતને એન્ડ તે લાવવો પડશે ને. એટલે મેં જે તમને આ mRNA ની મદદથી એમિનો એસિડ આવે ને, એ બધા એમિનો એસિડ એકબીજાની સાથે જોડાવાની ઘટના, આ ઘટનાનું નામ એટલે કે મેં જે તમને અત્યારે શીખવી એનું નામ ભાષાંતર, ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર. તો mRNA ની મદદથી ચોક્કસ એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બનવાની ક્રિયાને ભાષાંતર કહેવાય. હવે પહેલેથી એક વસ્તુની ચોખવટ કરી દઉં, આપણે 6થા પાઠમાં પ્રત્યાંકન ભણવાનું આવશે. હેડિંગ છે, જેમ આજે વિકૃતિ હેડિંગ છે ને, એ આપણે 30 મિનિટ ચાલશે. એ જ પાઠમાં પાછું ભાષાંતર આવશે, એટલે કે mRNA ની ઉપર આવેલા જનીન સંકેતો કઈ રીતને વંચાય છે, કઈ રીતે એનું ભાષાંતર થાય છે ને એને અનુરૂપ એમિનો એસિડ સામે આવે છે, એ એક લેક્ચર હાલશે. એની અંદર આ બધું જનીન સંકેત ને બધું આવી જશે. એટલે મારે તો અત્યારે એકદમ સિમ્પલ તમને સમજાવું કે ભાઈ અહીંયા કોઈ સ્પેસિફિક 3 નાઇટ્રોજન બેઝ હોય તો એની સામે મિથિયોનિન જ આવે, અહીંયા એયુજી હોય તો અહીંયા મિથિયોનિન જ આવે, અહીંયા પછી બીજો કોઈ આવી શકે નહીં. કારણ કે એયુજી છે એ ફક્ત ને ફક્ત મિથિયોનિન માટેનો જ તે જનીન સંકેત છે. એવી રીતને આ તે કોઈનો હશે, એવી રીતને જીજીજી હશે, આ હશે. અને 3 સંકેત એવા છે કે જે એક પણ એમિનો નથી, એટલે એવો સંકેત જ્યાં છેલ્લે આવે ને ત્યાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જાય. હવે આ જે પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, જોજો ભાઈ, હવે સમજો, ઇઝ ઇક્વલ ટુ આપણા માટે પ્રોટીન. પ્રોટીન થઈ ગયું. આ પ્રોટીનને કારણે માનો કે આ પ્રોટીન કોઈ એક ઉત્સેચક છે, ઈ પોતે ઉત્સેચક એના એસ ઉપર કાર્ય કરી અને નિપજ થાય છે, અને નિપજને કારણે યલો કલર બહાર આવે છે. હવે આઈડિયા આવ્યો, નિપજને કારણે યલો કલર બહાર આવે છે. હવે તમને આઈડિયા ઘણો બધો ક્લિયર થઈ ગયો. તો આ પીળો કરે એટલે દેખાવ સ્વરૂપ, તો ભાઈ આ જનીન છે એના કારણે ફિનોટાઇપ બહાર આવ્યું, એટલે કે એનું દેખાવ સ્વરૂપ બહાર આવ્યું. તો આ જનીનની અભિવ્યક્તિ પીળો રંગ બીજનો લક્ષણ, તો કે ભાઈ આ જનીન છે એ પોતે બીજનો રંગ બહાર પાડે છે. હવે લીલો હોય તો કે આ બધા બેઝ આમનામ જ હોય, ન હોય, એમાં કોઈ જાતનો ચેન્જ થયો. આ તો ખાલી સમજણ માટે હું તમને શીખવાડું છું. એક આપણે ચેન્જ લઈએ કે માનો કે આ આમ હતું એની બદલે ઈ આમ થઈ ગયું, ઉપરથી આવી ગયો, નીચે આવી ગયો, બરાબર સમજો. તો હવે આમાંથી જ્યારે આ mRNA બનશે ત્યારે અહીંયા તો ટી થઈ ગયો છે, એની બદલે ટી થઈ ગયો છે, તો અહીંયા યુ ની બદલે એ આવશે, તો એ જી જેને માટેનો સંકેત હશે એ આવશે, એટલે કે મિથિયોનિન આવશે નહીં. ખાસ યાદ રાખજો. તો એ મિથિયોનિન ન આવે એટલે આવી પ્રકારની પોલીપેપ્ટાઇડની ચેન બને નહીં, પણ એ કાંક બીજું જ બને અથવા ન બને, બેમાંથી એક થાય, જેની અભિવ્યક્તિ સ્મોલ વાય આ જનીનને કીએ વિકૃતિને કારણે તેની અભિવ્યક્તિ લીલો રંગ થઈ ગયું. તો જ્યારે આવી રીતે જનીનની અંદર કોઈ પણ જગ્યાએ વિકૃતિ એને કારણે આપણા બોડીની અંદર અમુક બધા રોગો ઉત્પન્ન થાય, એને આપણે મેન્ડેલિયન રોગો કહેશું. મેન્ડેલિયન ડિસઓર્ડર, મેન્ડેલિયન ખામીઓ. તો એક આ ખામી જોવાની ને એક રંગસૂત્રીય ખામીઓ જોવાની. રંગસૂત્રીય ખામીઓ આ આપણે આજે ભણવાના નથી, આની ઉપર હું ચોકડો લગાડી દઉં છું. આ તમારે વાંચવાનું નથી. જ્યાં જ્યાં રસ્તામાં રંગસૂત્રીય ખામી આવે બધાને ઉડાડી દેજો.
એની અંદર બધી રચનાત્મક ખામીઓ, એની અંદર સંખ્યાત્મક આપણે સિલેબસમાં છે, જેને આપણે પ્લોઇડી કહેશું. આમ નામ તમને સમજાવી દઉં. પ્લોઇડી રંગસૂત્રો કે પછી એકલ સૂત્રો કોષ વિભાજન સમયે જે છૂટા પડતા હોય, એ જો છૂટા ન પડી શકે તો એક કોષમાં બધા હારવાર વ્યા જાય ને એક કોષ ખાલી થાય. જેમાં હારવાર ગયા એની અંદર તો કે એની અંદર એક કી n નંબર વધી ગયા, એટલે કે 2n ની બદલે કાં તો 4n થઈ જાય, કાં તો પછી આગળ એવી રીતને 5n કે 6n કે પછી 7n. આવું જે થયું એને પોલીપ્લોઇડી કહેવાય. n નંબરના ગુણાંકમાં રંગસૂત્રોના સેટ વધવા. એટલે આપણામાં માનો કે 2n હોય તેની બદલે 3n થઈ જાય, અથવા પછી 4n વાળી કન્ડિશન થઈ જાય. આખા દેહમાં આ બધું જ્યારે કેન્સરને અંતે એવું બધું થતું હોય ત્યારે એની અંદર આવું થતું હોય. બાકી આ ઘટના વનસ્પતિની અંદર બહુ કોમન ઘટના છે. પછી કોઈની અંદર એવું થાય કે રંગસૂત્રો માનો કે 21મી જોડ હોય એની જેવું એક રંગસૂત્ર વધી જાય, તો એના શરીરમાં તમામ કોષમાં રંગસૂત્રોની સંખ્યા 47 થઈ જાય. તો એકે વધે ને બે વધે, એવી રીતે એકે ઘટે ને બે ઘટે, અથવા તો એક n ગુણાંકમાં વધે. તો એવું બધું આપણે આમાં ભણવામાં આવશે. એટલે આ બધી પાછી સામૂહિક રીતે જનીનિક ખામીઓના નામે ઓળખાય. જનીનિક ખામીઓ. એમાંથી આપણા મેન્ડેલિયન ખામી એટલે એક જનીનમાં થતી ખામી. અહીંયા હું લખી જ નાખું. એક જનીનમાં, આ ખાસ યાદ રાખવાનું. એક જનીનમાં થતી ખામીઓ કોઈ પણ હોય. અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય ને એ આની ઉપર પડે તો આ ડીએનએ ના બંધારણની અંદર બગડાટી બોલાવે. અમુક બધા નાઇટ્રોજન બેઝને તોડી નાખે, આ બધું થાય. તો એ જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એને આપણે મ્યુટાજન કહેશું, એટલે કે વિકૃતિજન, જેના કારણે વિકૃતિ થઈ. એનું નામ આપણે આવું પાડવું પડશે. હવે આમે જે અત્યારે તમને સમજાયું ને એનું એક આપણે ઉદાહરણ લઈ લઈએ કે જે આપણે ભણીને જ બેઠા છીએ. ફિનાઇલ કીટોન્યુરિયા, પીક કે યુ આપણને ખબર છે ને, આ આપણે ભણીને જ બેઠા છે. હવે તમને સ્પષ્ટ થઈ જશે આ એક એક્ઝામ્પલના આધારે કે કેપિટલ પી સ્મોલ પી પ્રચ્છન્ન જનીન અને પ્રભાવી જનીન સમયુગ્મી, અને આ એની વિષમયુગ્મી પરિસ્થિતિ. આ જનીનને કારણે બનતો ઉત્સેચક કયો તમને બધાને ખબર છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. આ જે ઉત્સેચક છે ઈ પોતે ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડનું રૂપાંતર ટાયરોસિનમાં કરે. આપણને ખબર છે. તો થયું હું હવે તમને ખબર પડી. આ જે કેપિટલ પી છે આ છે કેપિટલ પી. એની ઉપર ચોક્કસ પ્રકારમાં આવી રીતના નાઇટ્રોજન બેઝનો ક્રમ, એ પોતે સારું છે. એમાંથી એમઆરએનએ બન્યો, એમાંથી પછી ભાષાંતર થઈને જે પ્રોટીન બન્યું, એ પ્રોટીન કયું હતું? આ ઉત્સેચક હતો. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. એણે ફિનાઇલ એલેનિન ઉપર કામ કરીને ટાયરોસિન બનાવ્યું. હવે આમાં માનો કે ખામી થઈ, આવી કાંક વિકૃતિ થઈ, કોઈ પણ પ્રકારનો ચેન્જીસ, કોઈ પણ પ્રકારનો બદલાવ આવ્યો. એના કારણે એમાં આ ટાઈપની જે નાઇટ્રોજન બેઝની બધી સિક્વન્સ હતી એમાં થોડીક ચેન્જ થઈ નવું બન્યું. એ જે નવો જે ડીએનએ બન્યો એને સ્મોલ પી કહેવાય. તો હવે જેનું બંધારણ સ્મોલ પી હોય એનામાં તો ઉત્સેચક ઉત્પન્ન નહીં થવાનો, કારણ કે આ બધું એનામાં નહીં થવાનું. કાંક અલગ થાય જેના કારણે આ એન્ઝાઇમ બનતો નથી. તો એનો મતલબ શું થયો હતો કે ફિનાઇલ એલેનિનમાંથી ટાયરોસિન નથી થતું. તો જે સ્મોલ પી વાળા હશે એનામાં ફિનાઇલ એલેનિનમાંથી પછી ફિનાઇલ પાયરુવિક એસિડ બનતો હતો. ખબર છે ને? ફિનાઇલ પાયરુવિક એસિડ બનતો હતો. અને આ બનેલો ફિનાઇલ પાયરુવિક એસિડ બ્રેઇનમાં એક્યુમ્યુલેટ થાય તો આપણો માનસિક આંક ઘટી જાય. પછી હેર અને સ્કિનની અંદર આવેલું પિગમેન્ટેશન ઓછું થાય, એના બધા રંગકણનું સર્જન ઓછું થાય. અને ફિનાઇલ પાયરુવિક એસિડ પોતે મૂત્ર વાટે બહાર નીકળે, કારણ કે કિડની દ્વારા એનું શોષણ થતું નથી. તો એના આધારે આ રોગ નક્કી થાય. આ બધાને ખરેખર આપણે ખામીઓ કહેવાય, એટલે કે ડિસઓર્ડર કહેવાય. પણ હું અત્યારે એને
રોગ તરીકે તમારી સામે મૂકી રહ્યો છું. તો આ બધા લક્ષણ લઈને જ્યારે પેશન્ટ ડૉક્ટર આગળ જશે, હેર, સ્કિનની અંદર પિગમેન્ટેશન ઓછું, પછી મેન્ટલી રિટાર્ડેશન શરૂ, તો એને બધા મૂત્રના બ્લડના બધા ટેસ્ટ કરાય. એમાં મૂત્રની અંદર ફિનાઇલ પાયરુવિક એસિડની હાજરી આવે એટલે ડૉક્ટર સાહેબને ખબર પડી જાય કે બે સ્મોલ પી ભેગા થઈ ગયા છે. સ્મોલ પી બંને ભેગા થઈ ગયા. તો ખાસ તમારે આની અંદર સમજવાનું છે કે જે સામાન્ય અને સારું જનીન છે, જે સામાન્ય અને સારું ડીએનએ છે, એમાં કોઈ જાતની વિકૃતિ થાય એટલે આનું એક બીજું વેરિયન્ટ બની ગયું, એટલે કે એનો એક પાછો બીજો નવો વૈકલ્પિક કારક બની ગયો. તો ગમે ત્યારે જ્યારે દુનિયા ઉપર બધા માણસો ધીમે ધીમે અવેલેબલ થયા, ત્યારે તો આવા બધા જનીનનું વેરિયન્ટ એક જ હોય. માનો કે કન્ડિશન આવી જ હોય, સપોઝ કેપિટલ પી ને કેપિટલ પી, પણ પછી વિકૃતિ એની અંદર થતી ગઈ અને કોકના ઘણા બધા વેરિયન્ટ ઉત્પન્ન થયા. યાદ કરો, સ્કિનના કલર માટે એ ને બી ને સી ને આવા બધા ઘણા બધા વેરિયન્ટ ઉત્પન્ન થયા. એવી રીતને આનું પછી કેપિટલ પી માંથી સ્મોલ પી ઉત્પન્ન થયું. અથવા એવું બન્યા હોય કે અલગ અલગ સ્થાને જે બધા માણસો છે, જ્યારે પણ ઉત્ક્રાંતિની ઘટના હાલતી હોય, પછી એમાંથી જ્યારે બધું સમૂહ અને અમુક જણા આમ અમુક જણા આમ, તો આમાં એકલા બધા કેપિટલ એ જ હતા. આમાં એકલા તો કે સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ જી, વેસ્ટ ઇન્ડિઝિયા, એકલા બધા દોડ્યા અને પછી પાછું સંમિશ્રણ થયું. એટલે એ ખરેખર ઉત્ક્રાંતિની ઘટનામાં કઈ રીતના આ બધું મિક્સઅપ થયું હશે એનું એક આખું સાયન્સ પાછું અલગ હોય. એની અંદર આપણે અત્યારે પડાય નહીં. આમાં આપણે ડોકિયું નાખવાનો પણ પ્રયત્ન ન કરાય. પણ આપણને અત્યારે એટલી ખબર છે કે ફિનાઇલ કીટોન્યુરિયામાં કેપિટલ પી ને સ્મોલ પી બે જ છે, બે ખાલી વૈકલ્પિક કારક છે. પણ આપણે શીખી ગયા કે એની કરતાં વધારે પણ હોઈ શકે. તો આ એક વસ્તુ થઈ. હવે જોજો, આની જ આધારે તમે ઘણી બધી વસ્તુઓ સમજવા માટે સક્ષમ થઈ ગયા છો. આટલો પાર્ટ છે ને એ ખૂબ અગત્યનો છે એકદમ ઇઝી, કારણ કે આપણે 11મા ધોરણથી ભણતા આવ્યા. ડીએનએ માંથી એક ટેમ્પલેટ તરીકે જેમાંથી આ મેસેન્જર આરએનએ બનાવ્યો ને, આની મદદથી એવી ડીએનએની શૃંખલાને ટેમ્પલેટ કહેવાય. યાદ રહેતો જ અત્યારે રાખવાનું છે, બાકી કાંઈ નહીં. આના નાઇટ્રોજન બેઝ મુજબ આ આવ્યું અને આના નાઇટ્રોજન બેઝ મુજબ આ બધા એમિનો એસિડ આવ્યા. હવે આનો જ આધાર લઈને મારે તમને પાછો બીજો એક રોગ ભણાવવાનો, સિકલ સેલ એનેમિયા. જે હું તમને અત્યારે નથી ભણાવવાનો, પણ આજના લેક્ચરમાં આવશે. સિકલ સેલ એનેમિયા રોગ શું છે એ તમે સમજી લ્યો. આ માનો કે ફિનાઇલ કીટોન્યુરિયા છે, એ પ્રચ્છન્ન જનીનથી થતો રોગ. હા, આ રીતે એવી રીતે પ્રચ્છન્ન હોય એનાથી થતો છે. તો એમાં એક જનીન સારું છે, એક જનીન બગડેલું છે. આની અંદર રક્તકણો પેશન્ટના દાંતડા જેવા થઈ ગયેલા હોય. એટલે આવો જ્યારે પેશન્ટ જે કોઈ પણ વાતાવરણની અંદર ઓક્સિજન ઓછો હોય ત્યાં જાય, એટલે એના રક્તકણો બધા દાંતડા જેવા હોય, એ બધા ધીમે ધીમે ઓક્સિજન વહન ક્ષમતા એની પહેલેથી ઓછી હોય, અને જ્યાં ઓક્સિજન ઓછો છે ત્યાં જાય એટલે વળી પાછી વધારે ઓછી થાય, એટલે માણસને મરી જવાની સંભાવના વધે. તો સિકલ સેલ એનેમિયા એટલે આપણને ખબર છે ને કે હિમોગ્લોબિન કે પછી રક્તકણ એની અંદર વાંધો હોય, ઓછા હોય, આપણે જેને પાંડુ રોગ કહીએ. પણ અહીં રક્તકણ કેવા થઈ જાય છે? દાંતડા જેવા થઈ જાય છે. તો ઓલા હિમોગ્લોબિનની ક્વોલિટીમાં કાંક વાંધો આવે છે. એટલે કે હિમોગ્લોબિનની ક્વોલિટી વ્યવસ્થિત થતી નથી. જો ક્વોલિટી વ્યવસ્થિત હોય તો મસ્ત ગોળાકાર હોય, દ્વિઅંતરગોળ હોય. તો આ લોકોને ખૂબ એવો વાંધો પડે. હમણાં આપણે એની સ્લાઇડ જોશે, એની અંદર આપણે સિકલ સેલ આરબીસી પણ જોવાના છીએ, અને એના જનીનની અંદર આ ઘટના તમારી સામે છે, એટલે આધારે તમને બધું સમજાઈ જશે. પણ એટલી વાત ખરી કે હિમોગ્લોબિનની ક્વોલિટી ખરાબ થાય છે આમાં જેમાં ઉત્સેચકનો ઉત્પન્ન થયો
એમ આની અંદર જનીનને કારણે જે કોઈ પણ વિકૃત જનીન છે એને આપણે HbS કહેશું અને સારું છે એને આપણે HbA કહેશું. તો એ જે વિકૃત જનીન છે એના કારણે હિમોગ્લોબિનની ક્વોલિટી એટલે કે ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. એવી રીતે એક આપણે ક્વોન્ટિટી વાળું લઈએ, થેલેસેમિયા. આનું તો નામ બહુ સાંભળ્યું હશે. અમિતાભ બચ્ચન છે, થેલેસેમિયા માઇનોર. એક માઇનર હોય, એક મેજર હોય. મેજર હોય ને એ બહુ ડેન્જર. એને દર 1 મહિને કે 2 મહિને બ્લડના બાટલા ચડાવવા પડે. તો ખાસ યાદ રાખજો કે આ હિમોગ્લોબિનની ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને આ એનો જથ્થો, હિમોગ્લોબિનનો જથ્થો ઓછો બને. કેટલું હેલું છે જોજો. રંગસૂત્ર નંબર 16 અને 11 આની ઉપર HbA1 અને HbA2 આ બે લિંક્ડ જીન પડ્યા છે, એટલે કે સંલગ્ન જનીનો હાવ એકબીજાની નજીક નજીક છે. આની ઉપર HbB પડ્યું છે. આ 11th છે રંગસૂત્ર. હવે આ બધા શેના માટેના છે એ થોડુંક તમારે સમજવાનું. તો હિમોગ્લોબિનના બંધારણમાં આલ્ફા શૃંખલા અને બીટા શૃંખલા આપણે ભણીને બેઠા છે. એ આલ્ફા શૃંખલા બનાવવા માટે HbA1 ને HbA2. એટલે તમે એમ માનો કે આ છે એ HbA1 છે, તો આ સાચું, સારું અને વ્યવસ્થિત છે. એના કારણે mRNA બને. એના કારણે જે પ્રોટીન બને છે એ પ્રોટીન કયું બને છે? આલ્ફા શૃંખલા હિમોગ્લોબિનની. પછી આની જેવું બીજું છે A2, એના કારણે તે શું બને છે? તો કે આલ્ફા જ બને છે. હવે આ તો પાછા જોડમાં હશે, કારણ કે સમજાત રંગસૂત્ર તો જોડમાં, એટલે આ અહીંયા આ A1 પાછો અને આ A2. એવી રીતને આ HbB. હવે એવી રીતના માની લો કે HbB જનીન છે, એમાંથી જે mRNA બને છે એના કારણે જે પ્રોટીન બને છે એ કઈ શૃંખલા બનશે? બીટા. આમાંથી આલ્ફા શૃંખલા, આલ્ફા શૃંખલા ઓફ એટલે નોની નુના ઓફ હિમોગ્લોબિન, બીટા શૃંખલા ઓફ બીટા ઓફ હિમોગ્લોબિન, હિમોગ્લોબિનની બીટા સાંકળ. જેનું આવું એનું તો બધું હાલ્યા જ કરવાનું છે, એમાં તો કઈ વાંધો જ નથી. પણ હવે બરાબર સમજજો. જો કોકનામાં આ એક A1 ની અંદર કોઈ પણ જાતનો ડખો થયો તો એ પોતે વિકૃત થઈ ગયો. તો આ એક એનામાં વિકૃતિ થઈ તો બાકીના તો 3 પડ્યા છે ને. પણ આ જે 4 ને કારણે જેટલી આલ્ફા બનતી હતી એટલી આલ્ફા નહીં બને, એટલી ઓછી બનશે. તો હારું, આ કદાચ એકાદું ઓછું હોય તો એમાં કાંઈ વાંધો ન આવે, એકાદું વિકૃત હોય તો એમાં કાંઈ વાંધો ન આવે. પણ જો બીટામાં એકાદું વિકૃત નીકળ્યું તો એ એક બીટા, આ એક બી જનીનની અંદર વિકૃતિ થઈ, એમાં કોઈ પણ જાતનો બદલાવ, તો પછી બીટા શૃંખલા ઓછી બનશે. એટલે એક આલ્ફા થેલેસેમિયા હોય, એક બીટા થેલેસેમિયા હોય. આપણા સમાજમાં વધારે કયો જોવા મળે? બીટા થેલેસેમિયા. તો હવે માની લ્યો કે એકમાં આવું વિકૃત છે તો એને આપણે માઇનોર કહેશું. બહુ એને વાંધો ન આવે. તો આવો માઇનર, માનો કે મેલ છે, એ પોતે સામાન્ય ફિમેલની સાથે મેરેજ કરે તો એના છોકરાને કાંઈ ન થાય. પણ જો માઇનર મેરેજ કરે, નર ને માદા બે માઇનોર, તો એના છોકરાને મેજર થવાની સંભાવના, જો બે તે ઓલા વિકૃત જનીન આવી ગયા, આનું જે વિકૃત ફોર્મ હતું એ આવી ગયું, તો એનામાં પછી બીટા સાંકળ ઉત્પન્ન ન થાય. તો હિમોગ્લોબિનની ક્વોન્ટિટી જેવી બની પડે ન બને, એને નવું જ બ્લડ આપવું પડે. એને નવું જ બ્લડ આપવું પડે. એ જ્યાં સુધી બિચારો જીવે ત્યાં સુધી એને સર્ટી હોસ્પિટલે આ બધા એનું જે કોઈ પણ બ્લડ ગ્રુપ હોય એના બાટલા ચડાવવા માટે લઈ જવાના. આવું થાય. એટલે થેલેસેમિયા મેજર ઇઝ ડેન્જરસ કન્ડિશન. પણ આ ક્વોન્ટિટી વાળો ડિઝીઝ છે, ક્વોન્ટિટીની સાથે સંલગ્ન. આ છે એ હિમોગ્લોબિનની ક્વોલિટીની સાથે સંલગ્નતા વાળો ડિઝીઝ છે. MCQ આવી શકે કેટલામાં રંગસૂત્ર ઉપર? તો આ તો ઓટોઝોમ થયા. ઓટોઝોમ એટલે દૈહિક રંગસૂત્ર. જો એ પોતે X રંગસૂત્ર ઉપર પડ્યા હતો તો લિંગી રંગસૂત્ર સાથે સંકલિત ખામી થઈ. આ દૈહિક રંગસૂત્ર સાથે સંકલિત ખામી ઈ પણ પાછી કઈ? તો કે પ્રચ્છન્ન જનીનોની. શની? પ્રચ્છન્ન જનીનોની. તો આ એક પાછો નાનકડો પોર્શન થયો. હવે હું આવું છું આ બે સિવાય પેડિગ્રી એનાલિસિસ.
વંશાવળી નકશા. મેન્ડેલ દાદાએ તો એવું કર્યું કે એને જે બધા વારસામાં કઈ રીતે લક્ષણો ઉતરી આવે છે એ જાણવું હતું. તો એણે શુદ્ધ ઊંચા નીચા અને પછી F1 કર્યું અને પછી F1 વચ્ચે પાછું સંકરણ કરીને F2 માં ગયા. આપણે આવું મનુષ્યમાં જાણવું છે તો પહેલા તો શુદ્ધ ક્યાંથી કાઢવા? શુદ્ધ કોઈ એક લક્ષણ માટેનો નર ને શુદ્ધ કોઈ પણ એક લક્ષણ માટેની માદા, સૌથી મોટી મર્યાદા આવી. અને પછી છોકરા ઉત્પન્ન થાય એની વચ્ચે મેરેજ તો ભાઈ બહેન વચ્ચે એવું તો થાય જ નહીં. એટલે આ પાછી એની કરતા મોટી મર્યાદા. તો સારું કઈ રીતને વારસાગમન આ બધા રોગોનું થઈ રહ્યું છે એ આપણે જાણવું હોય તો કે તો કાંઈ વાંધો નહીં, તો આપણે હિસ્ટ્રી લેવાની બધાની. આપણા ટ્વિંકલબેને લીધી જ હતી હિસ્ટ્રી આપણા અક્ષયભાઈની. અક્ષય કુમાર ખબર છે ને, એમના મેરેજ ટ્વિંકલ ખન્ના સાથે થયા. મેરેજ પહેલા વહેલા ટ્વિંકલબેન કે મારે એક તારું ઇન્ટરવ્યૂ લેવું, જો તું એમાં પાસ થા, જો તું આ ઇન્ટરવ્યૂમાં પાસ થા તો આપણે આગળ પછી મેરેજની વાત કરશું. તો કે એમાં કાંઈ વાંધો નહીં, ઇન્ટરવ્યૂ લેવામાં હું કે હું તો અહીંયા સુધી કેટલા બધા ઇન્ટરવ્યૂ દઈને પહોંચ્યો. એટલે એ તો કે આપણે ક્યારે, તો કે આપણે રવિવારે સાંજે મળીએ ઇન્ટરવ્યૂમાં. તો કે કાંઈ વાંધો નહીં. એટલે અક્ષય કુમાર તો ઘરે જઈને એના બધા મેનેજરને એના જે બધા આસિસ્ટન્ટ હોય એ બધાને બોલાવ્યા. એ કે ચાલો લેવો, આપણી બેંક બેલેન્સ કેટલી છે, આપણા કેટલી બેંકમાં ખાતા છે, આપણી આગળ કેટલી જ્વેલરી પડી છે, આપણી આગળ કેટલા જોડી બૂટ છે, મારે કુલ કેટલા જોડી કપડાં છે, આપણી જમીનું ક્યાં કે આપણા બધા પ્લોટ જ્યાં પણ હોય ત્યાં, આપણા બધા બંગલા કેટલા હું છે ને બધું કાઢ્યું, આખી કુંડળી એની. આ તો સારું હજારો કરોડો રૂપિયાનો માલિક હે. એ બધી આખી ફાઇલ લઈને પછી ટ્વિંકલ આગળ ગયો. એ કે હાલો ઇન્ટરવ્યૂ માટે તૈયાર. એટલે ટ્વિંકલ ખન્નાએ એને બધા ક્વેશ્ચન પૂછવાનું શરૂ કર્યું. એમાં પહેલો જ ક્વેશ્ચન, તમે ડાયાબિટીસથી પીડિત છો? તો ઓલો તો ચમક્યો. એ કે આ સારું બધું હોમવર્ક કર્યું હતું એની સિવાયનું ક્વેશ્ચન પેપર નીકળ્યું પરીક્ષામાં, પણ હવે આન્સર તો આપવા જ પડે. તો કે નથી. ઓકે કાંઈ વાંધો નહીં, તમારા ફાધર મધરમાંથી પછી તમારા માસી મામા કાકા કાકી એક રોગ મૂક્યો, વળી પાછો બીજો રોગ, કોઈને રંગઅંધતા છે, કોઈને હિમોફિલિયા છે. રંગઅંધતા તો તમને ખબર છે ને, ઓલા જે આપણે શંકુકોષ આવે એમાં બધા ડખા થયા. આ બધા જીનેટિક ડિસઓર્ડર છે. એટલે પછી રંગ પારખવાની એબિલિટી, રંગીન લાલ ને લીલો ને એ બધી ધીમે ધીમે વહી જાય. પછી હિમોફિલિયા છે. તો ઓલો કે હિમોફિલિયા એટલે શું? તો એ કે કાંઈક જગ્યાએ આપણને પતરી વાગીને પછી બ્લડ બહાર નીકળ્યું તો પછી બ્લડ ક્લોટ જ ન થાય. નથી લખ્યું, બધું નોંધતી ગઈ. સિસ્ટિક ફાઇબ્રોસિસ છે. એ વળી શું? તો કે એ એક એવો બહુ મહાભયંકર રોગ છે કે જેની અંદર પાચન તંત્ર અને શ્વસન તંત્રને સંબંધિત ખામી થાય અને માણસનું મૃત્યુ પણ થઈ જાય. એ કે ના અમારા કંઈ કુટુંબમાં આવું કાંઈ નથી. ઓકે કાંઈ વાંધો નહીં. કોઈને હાઇપરટેન્શન છે, કોઈને ફિનાઇલ કીટોન્યુરિયા છે. હવે બધા રોગો એમના કાકા કાકી, એમના મોટા ભાઈ નાના ભાઈ, એમના ફાધર મધર છે કે નહીં, બધું લખ્યું. એ કે હવે હું તને 2-3 દિવસ પછી આન્સર મોકલીશ. પછી એણે એની પાછી પોતાની તે વંશાવળી તો હોય ને, બે તે મેચ કરી. હવે કાંઈ વાંધો નહીં આવે, આપણા છોકરાને હવે આમાંથી આટલી ટાઈપના રોગ થવાની સંભાવના નથી, હવે આની હારે આપણે લગ્ન કરીએ તો આપણું દાંપત્ય જીવન ખૂબ સુખમય રહે. અને પછી એણે હા પાડી અને પછી બેના મેરેજ થયા. આ એક અક્ષય કુમારે એમના એક ઇન્ટરવ્યૂમાં કહેલી વાત. મેં તમને જેટલા રોગ કીધા એટલા જ રોગ વિશેના પ્રશ્ન પૂછે એવું ન હોય, પણ આવા જે બધા જીનેટિક ડિસઓર્ડર હોય બધું સૌથી પહેલાં આ ટ્વિંકલબેને જાણ્યું હતું એની આગળથી. એણે કોઈ જાતની ગુંડળી નહોતી જોયો, ધ્યાન રાખજો, કે મંગળ નળેશ કે શનિ નળેશ કે આ કરેશ કે તે કરેશ. એણે આવું બધું જાણ્યું હતું. તો આ એક ટાઈપની આપણી કુંડળી છે કે આપણા બાળકોમાં કયા રોગ થઈ શકે એની સંભાવના છે. તો એવા આપણે ચાર્ટ બનાવવાના, પિતૃ પેઢી, F1 પેઢી, F2 પેઢી, એના આધારે ખબર પડે કે આગળની પેઢીમાં આ રોગ હવે આવશે કે નહીં આવે, અથવા તો આવવાની સંભાવના કેટલી અને ન આવવાની સંભાવના કેટલી. ઇઝ ઇક્વલ ટુ આપણે નીટના બધા MCQ થઈ જાય. તો આમાં જે બધી સાઈનું વપરાય એ હું અહીંયા દોરું છું. જો
આવું દોરેલું હોય તો ઈ નર હોય સામાન્ય. પણ જો આ ચોરસ હોય એને આપણે થોડુંક ડાર્ક કરી નાખીએ અને જો વંશાવળી નકશા હિમોફિલિયાના કે પછી રંગઅંધતાના હોય તો આ નર એવો છે કે જેને ઈ રોગ છે એમ થાય, એટલે આ રોગીમાં આવશે. પછી આ સ્ત્રી માદા. પછી સેક્સ ઇઝ નોટ સ્પેસિફાઈડ, એટલે નર કે માદા બે માંથી એક કી ન હોય. પછી જો આડી લાઈન તો આ બેના મેરેજ, સંવનનની ઘટના, પ્રજનન. પછી જો એમાં બે આડી લાઈન નરને માદાને જોડતી તો આ નજીકના સગા વચ્ચે થયેલા મેરેજ સૂચવે, એટલે નજીકના સગા વચ્ચે સંવનન. આ માતા પિતા, આ એના બે બાળકો, એક છોકરો એક છોકરી, પણ એકેયનો રોગ નહીં. જો અહીંયા ડાર્ક કરી નાખું તો આ બેમાંથી એકેયને રોગ નથી, છતાં પણ એના એક બાળકને રોગ છે એવું થાય. પછી આમ કરીને 5 મૂકવા તો આપણી ટેક્સ્ટ બુકમાં મૂક્યું જ છે, હમણાં આપણે જોશું. 5 રોગ વગરની 5 સંતતિ એક સાથે. આ બધી સંજ્ઞાઓ છે. હવે આ બધી સંજ્ઞાને આધારે આપણે એક હવે જોઈએ રોગ. માનો કે મારે અત્યારે વંશાવળી નકશા દોરવા છે, તો એમાં હું લખું કે દૈહિક રંગસૂત્ર સાથે સંકલિત પ્રભાવી જનીનની આનુવંશિકતા. દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલા એટલે પ્રભાવી જનીન છે, એના કારણે રોગ થાય છે. રોગનું નામ માયોટોનિક ડિસ્ટ્રોફી. માયોટોનિક ડિસ્ટ્રોફી આ એવો રોગ છે મિત્રો કે ધીમે ધીમે સ્નાયુઓમાં વીકનેસ આવે, નબળાઈ આવે અને સ્નાયુઓ ધીમે ધીમે કામ કરતા બંધ થઈ જાય ને માણસનું મૃત્યુ પણ થઈ શકે. માયોટોનિક ડિસ્ટ્રોફી. પણ આ રોગ પાછો પ્રભાવી જનીનને કારણે થાય છે. અને આ જનીન ક્યાં આવેલું છે તો કે દૈહિક રંગસૂત્રો ઉપર, એટલે કે 1 થી 22 જોડ ઉપર. તો એનો હું અહીંયા વંશાવળી નકશા દોરું છું. પિતાને આપણે આવા રોગી બનાવીએ અને આ એમના મેરેજ માતા સાથે. આ બધી જે હોય સંજ્ઞા ઈ જ આવશે. એની આપણે સંતાન કરીએ. જો ભાઈ 4 સંતાન અત્યારે કરીએ. એમાં 2 પુત્રી કરીએ ને 2 પુત્રો કરીએ. રેડી? એમાં એક પુત્રીને ઈ રોગ અને એક પુત્રને રોગ. આ ડાર્ક કરી નાખીએ એટલે એ રોગિષ્ટ થઈ ગયા. હવે આના હું મેરેજ કરાવું, એમાં પાછા સંતાન કરીએ, એમાં 2 દીકરી 1 દીકરો કરીએ, એમાં પાછું અહીંયા સપોઝ આપણે રોગ બતાવીએ. હવે આપણે આનું જીનોટાઈપ ધારશું. આપણી તો ટેક્સ્ટ બુકમાં આ રીતનું આપેલું છે. એ જે આપેલું છે એ હું હમણાં તમને અહીંયા સ્લાઇડ પાડીને બતાવું છું. પણ હવે માનો કે મારે આનું જીનોટાઈપ કરવું છે, તો ભાઈ આના તો જીનોટાઈપ આપણી પાસે કેવી રીતના અવેલેબલ હોય તો કે કાં તો એનું જીનોટાઈપ કેપિટલ એમ હોય, કેપિટલ એમ સ્મોલ એમ હોય, કાં તો સ્મોલ એમ. હવે મેં અહીંયા શું લખ્યું છે તો કે પ્રભાવી જનીન ને કારણે થતો રોગ છે, તો આ 2 કન્ડિશન વાળા રોગી જશે. તો આ માતાને રોગ નથી, તેથી કરીને માતા તો સ્મોલ એમ વાળી થઈ ગઈ 2. કારણ કે પ્રચ્છન્ન જનીનને કારણે રોગ થતો નથી. કોનેથી રોગ થાય છે? પ્રભાવી જનીનને કારણે. તો હવે શું થાય તો આનું હવે બંધારણ કેવું હોય, કાં તો આવું કાં તો આવું. જો તમે કેપિટલ એમ લ્યો, જો આ હરખીટને ધ્યાન રાખવાનું છે. સમયુગ્મી પરિસ્થિતિ પ્રભાવી, તો એનો મતલબ એમ થાય કે આ 1, 2, 3 અને 4 સંતાનને રોગ હોવો જ જોઈએ. કારણ કે આ 2 માંથી 1 જનીન એના દરેક સંતાનમાં 1 તો આવવાનું જ છે અને આનું 1 આવવાનું છે સ્મોલ એમ. ઓકે,
પણ આમાં આ બેને રોગ નથી, એનો મતલબ એમ થયો કે એમના પિતા છે એ વિષમયુગ્મી પરિસ્થિતિમાં છે. તો આનું હવે જીનોટાઈપ કેવું થયું? તો કે એના પિતામાંથી સ્મોલ એમ આવ્યો, એની માતામાંથી તો સ્મોલ એમ આવ્યો. તો અહીંયા બે સ્મોલ એમ એટલે એને રોગ થયો નથી. આનું કેવું હોય? તો કે આની જેવું જ હોય. આનું આ કેપિટલ એમ ફાધરમાંથી, સ્મોલ એમ મધરમાંથી, આનું સેમ એવું જ હોય ને. તો આ વળી પાછું એનું જ થયું. જો આનું કેવું હોય? કેપિટલ એમ સ્મોલ એમ. હવે જો હું આમાં પ્રચ્છન્ન જનીનોની આનુવંશિકતામાં જાઉં, પ્રચ્છન્ન જનીનોની, પણ દૈહિક રંગસૂત્રની સાથે સંકળાયેલા છો ભાઈ, આ હેડિંગ છે, ધ્યાન રાખજો. સિકલ સેલ એનેમિયા આનું ક્લાસિકલ એક્ઝામ્પલ છે. તો એમાં હું અહીંયા કરું, જોજો, એકેયને રોગના લક્ષણ નથી. આ એકને આવ્યા, હવે આનામાં નથી. એકને આવ્યા. તો તમારી સામે આવો નકશો જ આપેલો હશે, તમારે ઓળખી બતાવવાનો. તો એ બહુ ઈઝી છે. તમારે જોવાનું, માતા પિતામાં નથી છતાં પણ સંતતિમાં હોય એટલે એ પોતે પ્રચ્છન્ન જનીનોની આનુવંશિકતા જોઈ. હવે આમાં માનો કે આપણે ધારીએ આ સિકલ સેલ એનેમિયા, તો આપણે એનું જેનોટાઈપ સપોઝ આવું, આ આપણે અત્યારે ધારેલું છે. તો આ છે એ તો રોગવાળા એટલે આવા જોવાના. આ પોતે નિરોગી. આ ઓછામાં ઓછું એક સ્મોલ એ આનામાં હોવું જોઈએ, માતામાં, એક સ્મોલ એ પિતામાં હોવું જોઈએ. હવે આને રોગ છે નહીં, એટલે અહીંયા કેપિટલ એ હોવું જોઈએ, અહીંયા કેપિટલ એ હોવું જોઈએ. એક જ વસ્તુ સમજવાનું છે કે સિકલ સેલ એનેમિયા પ્રચ્છન્ન જનીનથી થતો રોગ, એટલે આમાં જેમ આ બે જીનોટાઈપ વાળા રોગી હતા ને, એમાં આ એક જ જીનોટાઈપ વાળો રોગી હોય. આવું કે આવું હોય તો એને રોગ થાય નહીં. ઓછામાં ઓછો એક કેપિટલ એ હોય તો એને રોગ થશે નહીં, કારણ કે આ રોગ પ્રચ્છન્ન જનીનથી થાય છે, સિકલ સેલ એનેમિયા. સિકલ સેલ એનિમિયા. હવે જોવાનું, માતા પિતામાં નથી છતાં પણ બાળકમાં, માતા પિતામાં નથી છતાં પણ બાળકમાં, એટલે એ સામાન્ય રીતે પ્રચ્છન્ન જનીનથી થયેલો જ રોગ હોય. આ યાદ રાખવાનું. આ બેયનો વંશાવળી નકશા આપણી બુકમાં આપ્યા છે, હમણાં આપણે જોઈ લઈએ. હવે હજી આટલું બોર્ડ બાકી છે. એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનોની આનુવંશિકતા. પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે, પણ ઈ સંકળાયેલો એક્સ લિંગી રંગસૂત્ર સાથે, એટલે કે દૈહિક રંગસૂત્ર ઉપર નથી. તો આવો પહેલો છે હિમોફિલિયા અને રંગ અંધતા. કલર બ્લાઇન્ડનેસ અને હિમોફિલિયા. ક્વીન વિક્ટોરિયા, તમે ટેક્સ્ટ બુકમાં લખ્યું છે, વિક્ટોરિયા રાણી આ રોગના વાહક, એટલે એણે ઘણા બધાને આ રોગ આપેલો. હવે હિમોફિલિયામાં થાય શું? તો કે આપણને કાંક વાગ્યું, બ્લડ બહાર નીકળ્યું અને પછી બ્લડ ક્લોટ નથી થતું. તો આ તો હારો ડેડલી થયો. આમાં તો કાંઈ આપણને દેખાય નહીં બધા કલર, તો એમાં કાંઈ વાંધો ન આવે, હાલો ને હાલી જાય. એમાં કાંઈ લાઈફ થ્રેટનિંગ જેવું બહુ છે નહીં. ઓલું બહુ અત્યારે ડેન્જર ને. હવે બંને રોગ માટેના જનીનો, હિમોફિલિયા માટેના જનીન કે પછી રંગઅંધતા માટેના જનીન પડ્યા છે એક્સ લિંગી રંગસૂત્ર ઉપર. અને આ રોગ તો કે પ્રચ્છન્ન જનીનોને કારણે થાય, એટલે એ પોતે જ્યારે સમયુગ્મી પરિસ્થિતિમાં હોય ત્યારે જ અભિવ્યક્ત થાય, ત્યારે જ રોગ થાય. તો આ હિમોફિલિયાનું આપણે જીનોટાઈપ સપોઝ આવી રીતના કરીએ, અને આનું કેપિટલ સી, સ્મોલ સી. આ બંને કન્ડિશનમાં જ રોગ થાય છે, બાકી રોગ થતા નથી. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ રોગ માટેના જનીન એક્સ લિંગી રંગસૂત્ર ઉપર પડ્યા છે. એક આપણે સિચ્યુએશન વિચારીએ કે એક માતા છે,
આ માતામાં આવેલા એક્સ લિંગી રંગસૂત્રો છે, આ એક્સ લિંગી રંગસૂત્રો, અને પિતામાંય તે એક તો એક્સ હોવાનું જ તે ને, અને એક વાય હોવાનું. રેડી? હવે ભાઈ જોજો, માતા માનો કે હિમોફિલિયા માટે હેટ્રોઝાયગસ એટલે કે વિષમ યુગની પરિસ્થિતિ, આવું એનું જીનોટાઈપ છે. અને જે પિતા છે એનામાં તો એક્સ એક જ છે, તો એનામાં સપોઝ કેપિટલ એચ છે, એનામાં કેપિટલ એચ છે, તેથી કરીને એને રોગ નહીં હોય. જો અહીંયા સ્મોલ એચ હોય તો એને રોગ હશે, તો એને રોગ હશે. આનામાં એક સ્મોલ એચ છે છતાં પણ એને રોગ નહીં હોય, કારણ કે એનામાં પાછું કેપિટલ એચ છે, અને કેપિટલ એચ પાછું પ્રભાવી છે, એટલે જેના કારણે રોગ થાય છે એની અસર બહાર આવવા દેતું નથી, કારણ કે આ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનોની આનુવંશિકતા છે. હવે જો આ બેયના મેરેજ થાય તો અંડકોષમાં અમુકમાં આ હશે, અમુકમાં આ હશે. જો આ બે ભેગા થાય, જોજો હવે, તો આને હું હવે પાછો આ રીતે ડ્રો કરી નાખું. આ બે એક્સ થયા, મમ્મીનું પછી પપ્પાનું, મમ્મીમાંથી કેપિટલ એચ આવ્યો, પપ્પામાંથી કેપિટલ એચ આવ્યો. તો આ માદા તો થઈ, પણ 100% રોગ વગરની, કે પછી રોગની વાહકે નહીં. હવે જોજો ભાઈ, આ બે લઈ લ્યો, એક્સ એક્સ સ્મોલ એચ કેપિટલ એચ, આ વાહક થઈ. આ કોકને રોગ માટે નું એકલ સૂત્ર આપી શકે, એટલે કે રંગસૂત્ર આપી શકે. હવે જો આમ થાય તો હવે જે થશે એ બધા નર થશે. આ એક્સ મમ્મી તરફથી મળ્યું, એ તો પાછું કેપિટલ એચ વાળું, એટલે આ સામાન્ય નર થયો, આ સામાન્ય માદા થઈ, સામાન્ય માદા, આ સામાન્ય નર થયો. હજી એક ચોથી છે ને સંભાવના, જો આ સ્મોલ એચ આવ્યું, તો આ રોગી નર થયો, અને હિમોફિલિયા હશે, કારણ કે એનામાં સ્મોલ એચ એક જ હોય તોય તે ઈ પાછા લક્ષણની અભિવ્યક્તિ તો બહાર આવે જ, એટલે ઈ પોતે રોગી. એટલે તમને એવી રીતને ક્વેશ્ચન પૂછે કે હિમોફિલિયા માટે વાહક સ્ત્રીના લગ્ન સામાન્ય પુરુષ સાથે જો કરાવવામાં આવે તો રોગી હોવાની સંભાવના કેટલા ટકા? તો 1, 2, 3 ને 4 માંથી એક રોગી મળ્યું, એટલે 25% સંભાવના આવી. આ તમને આ આવડવું જોઈએ. આ બધા ચાર્ટ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા નથી, પણ એ તમને આવડતા હોવા જોઈએ. હવે એક બીજી કન્ડિશન આપણે અત્યારે કલર બ્લાઇન્ડનેસ માટે લઈ લઈએ, તો હવે તો હા વહેલું થઈ જશે. મારે અત્યારે એક્સ એક્સ લિંગી રંગસૂત્ર અને એક એક્સ વાય પિતા માટે, આ એક્સ ને વાય. હવે આની કરતા આપણે થોડીક કન્ડિશન અલગ રીતની લઈએ કે કેપિટલ સી, એટલે કે રંગ અંધતા નથી, એની વાહક પણ માદાની પણ પ્યોર શુદ્ધ, અને અહીંયા સ્મોલ સી લઈએ, તો આ થી આ રોગી પુરુષ, આ સામાન્ય સ્ત્રી. હવે આમાંથી ગમે એટલા અંડકોષ બને, એક જ ટાઈપના બને. જો આ બે ભેગા થાય તો એક્સ એક્સ એટલે કે માદા, એકમાં કેપિટલ સી એકમાં સ્મોલ સી, વાહક થઈ. અને જો આ બે ભેગા થાય તો કેપિટલ સી એક્સ ધરાવે કેપિટલ સી, અને આ વાય એટલે આ સામાન્ય પુરુષ થયું, સામાન્ય નર થયું. તો જ્યારે પણ રોગી નર હોય અને હાવ સામાન્ય સ્ત્રી હોય, વાહકે ન હોય, ત્યારે એનો છોકરો નર કે એની છોકરી કોઈ પણને રોગ આવતો નથી. આના કારણે બહાર આવેલા આઉટપુટ
કોઈને રોગ ન આવે, રોગી ન થાય. એટલે ઘણી વખત એવું જોવા મળે કે જે કોઈ પણ પુરુષ છે એને કોઈ એક ચોક્કસ પ્રકારનો રોગ હોય અને પછી એના સંતાનોની અંદર એ રોગ ન હોય. પણ જો એની છોકરી હોય, સ્ત્રી જાતિ, એટલે કે એમની જે કોઈ પણ સંતતિ થઈ એમાંથી જે સ્ત્રી થઈ ઈ પોતે વિષમયુગની પરિસ્થિતિવાળી વાહક થઈ તો ઈ પાછું આગળ ઉપર આ રોગ આપી શકે. એટલે હારો એક પેઢીમાં રોગ દેખાણો, એક પેઢીમાં રોગ ન દેખાણો, વળી પાછી આગળની પેઢીમાં એ રોગ દેખાણો. કેટલું બધું આના આધારે બધું બહાર આવી શકે. તો આ બધા વંશાવળી નકશા આ ટાઈપના હોય. હવે જો તમારે આની અંદર હોમવર્ક કરવાનું કઈ રીતને, અહીંયા મેં અત્યારે વિષમ યુગની પરિસ્થિતિ લીધી. હવે તમારે શું કરવાનું, અહીંયા કેપિટલ એચ નરમાં આમ નામ રાખવાનો, અહીંયા બે તે કેપિટલ એચ, એક વખત બે સ્મોલ એચ. એટલે અહીંયા કુલ કન્ડિશન મેં એક લખી છે એવી, એની સિવાયની બે થશે. ઓકે, એટલે કુલ 3 થઈ. હવે એની સિવાયની 3 અહીંયા સ્મોલ એચ લઈ લ્યો, એક આનું આ, એક વખત બે સ્મોલ એચ, એક વખત કેપિટલ એચ ને કેપિટલ એચ. એટલે કુલ 6 રીતના આવા તમારે ઓફસ્પ્રિંગમાં કઈ કઈ સંભાવનાઓ રોગીની આવે છે, કઈ કઈ વાહકની આવે છે, કઈ કઈ નોર્મલની આવે છે, એનું તમારે હોમવર્ક કરવાનું. સેમ વસ્તુ તમે ખાલી અહીંયા એબીસીડીમાં એચ ને ચેન્જ કરીને સી કરો એટલે ઈ પછી રંગઅંધતા માટેનું થઈ ગયું. સેમ છે, કલર બ્લાઇન્ડનેસ. તો સારું, આપણને એવું લાગે કે સોસાયટીમાં દર 3 જણા એકને આવો રોગ હોવો જોઈએ, કેમ નથી? તો તમે બુક વાંચશો એની અંદર લખ્યું હશે કે ભાઈ પુરુષોમાં 8% ને સ્ત્રીઓની અંદર 0.4%. માં જ આના જનીનો હોય, બાકીનામાં તો હોય નહીં, બાકીના બધા આવા જ હોય, જો આવા જ હોય અથવા આવા જ હોય, એટલે એને રોગ ન થાય. હવે એની જે સ્લાઇડ છે એ આપણે જોઈ લઈએ છીએ. તો આપણે હવે સ્લાઇડ જોઈએ. ઓકે, પહેલી સ્લાઇડની અંદર જે આપણે બધી સંજ્ઞાઓ લીધી હતી એ આપેલી છે, છતાં પણ એને થોડુંક આપણે ઝૂમ કરીને જોઈ જઈએ. આવું ચોરસ પુરુષ, સ્ત્રી, પછી જાતિ દર્શાવેલ નથી, પછી આવા જો અંદરના બધા ડાર્ક હોય તો રોગી, સિંગલ લાઇન સમાગમ અથવા તો પ્રજનન એટલે કે મેરેજ સપોઝ, પછી ડબલ લાઇન તો સગાવત છે, પછી આ વંશાવળી આપણે નકશાનું જે રીતનું બતાવ્યું હતું એ રોગ નથી માતા કે પિતામાં અને સંતતિમાં રોગ. આવું કરી 5 કરીએ, 5 રોગવિહીન સંતતિઓ. દૈહિક પ્રભાવી લક્ષણ, ઉદાહરણ તરીકે માયોટોનિક ડિસ્ટ્રોફી. દૈહિક પ્રભાવી, દૈહિક રંગસૂત્ર ઉપર પડેલ અને પાછું તો કે પ્રભાવી જનીનથી રોગ. માતામાં રોગ, સંતતિમાં રોગ ન હોય, રોગ હોય. માતામાં રોગ, સંતતિમાં રોગ ન હોય. પણ અહીંયા જુઓ, આ છે એ પ્રચ્છન્ન છે, એટલે કે સિકલ સેલ એનેમિયા, પ્રચ્છન્ન દૈહિક. રોગ નથી માતા પિતામાં. માતા પિતામાં રોગ નથી, છતાં પણ સંતતિમાં રોગ આવ્યો. એનો મતલબ શું થયો હતો કે રોગ માટેનું એક કારક આમાંય હતું, પણ ઈ પોતે દબાયેલું રહ્યું, એટલે કે પ્રચ્છન્ન હતું, તેથી તે આની અંદર અભિવ્યક્ત ન થયું. આની અંદર પ્રચ્છન્ન બે એક સાથે આવ્યા એટલે એનામાં અભિવ્યક્ત થયા. પછી આમાંય તે પિતા માતાની અંદર રોગ નથી, સંતતિમાં આવ્યો. એટલે આ છે એ પ્રચ્છન્ન જનીનોની આનુવંશિકતા. અને પ્રભાવી હોય તો માતા પિતા બેમાંથી એકમાં તો હોવો જ જોઈએ, પણ આ ઓલવેઝ સમયુગ્મી પરિસ્થિતિમાં પ્રભાવી જનીન ન હોય, નહીતર એના જેટલા સંતાન હોય એ બધામાં એક તો ઓલું કેપિટલ જી આવવાનું જોઈએ. એટલે કેપિટલ જીન જો એક આવી ગયું ફક્ત, તો એક આવી ગયું તો તેને તો રોગ તો થવાનો. એટલે આ તે કન્ડિશન કેવી હોય, વિષમયુગ્મી પરિસ્થિતિ. આ કઈ છે, વિષમયુગ્મી પરિસ્થિતિ. જો સમયુગ્મી પ્રચ્છન્ન હશે તો અહીંયા પાછો રોગ હશે, ને જો સમયુગ્મી પ્રભાવી હશે તો અહીંયા કોઈ દિવસ રોગ હશે નહીં. એટલે આવા અમુક આઉટપુટ તમારી પાસે રાખવા જોઈએ. હવે આ જોજો, આવા રક્તકણ ગોળિયા સરસ, અને આ સિક્કલ થઈ ગયેલા છે આમ, એટલે ઓક્સિજન વહન ક્ષમતા હાવ ઘટી જાય, માણસનું મૃત્યુ પણ થઈ શકે આ ટાઈપની કન્ડિશનમાં. આ છે એ ક્લાસિકલ એક્ઝામ્પલ પોઈન્ટ મ્યુટેશનનું છે. પોઈન્ટ મ્યુટેશન નાઇટ્રોજન બેઝની એક જ જોડમાં ખાલી આમથી આમ ચેન્જ થઈ ગયો, બરાબર સમજો. અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એટલે કે કાં તો એની અંદર નાઇટ્રોજન બેઝ ઉમેરાય અને કાં તો ડિલીટ થઈ.
આ કોઈ ઉમેરાવું કે ડિલીટ થવાનું નથી, પણ એક જ નાઇટ્રોજન બેઝ આમથી આમ ખાલી ચેન્જ થાય. એને આપણે શું કહીશું? પોઈન્ટ મ્યુટેશન, સેલ એનેમિયા, એનું ક્લાસિકલ એક્ઝામ્પલ. હવે આપણી પાસે અત્યારે બે જનીન છે, HbA જનીન ને HbS જનીન. એ છે એ સારું છે, એસ છે એ બગડેલું છે. એટલે સારાથી બનતી પોલીપેપ્ટાઇડની શૃંખલા HbA પેપ્ટાઇડ અને બગડેલાથી બનતા HbS પેપ્ટાઇડ. તો જેને HbS પેપ્ટાઇડ હશે એને આ સિકલ સેલ એનેમિયા. તો માનો કે કોકને HbS જીનોટાઈપ આવી ગયું, બે તે S, તો બે તે બગડી ગયેલી પોલીપેપ્ટાઇડ આવશે. તો આને સિકલ સેલ એનેમિયા નામનો રોગ હોય. સહેજ પણ ઓક્સિજનની અછત, સીધા મૃત્યુના ચાન્સીસ વધે. જેની HbA HbS હશે, આવો જે વ્યક્તિ હશે એમના બ્લડની અંદર પણ આરબીસી થોડાક સિકલ થયેલા હશે, એટલે કે દાંતડા જેવા. તો આમ જોઈએ તો આ સહપ્રભાવિતાનું ઉદાહરણ પણ કહેવાય. આ ખાલી એમ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, મેં એક બુકમાં વાંચ્યું એટલા માટે તમારી સામે મૂકી રહ્યો છું. અને જેને HbA હોય એને તો કાંઈ વાંધો જ નથી, એને સારી જ તે પેપ્ટાઇડ બને છે HbA. તો હવે આને હું થોડુંક એનાલાઇઝ કરું છું. આને માટે થઈને જ બધું બોર્ડ વર્ક અહીંયા બહુ કર્યું હતું. હવે જુઓ, આ જે બોર્ડ વર્ક અહીંયા પડ્યું છે ને, આ એનો જ ઉપયોગ કરીને આપણે ભણવાનું છે. હાવ કેટલું બધું ઈઝી થઈ જશે. આ જીન એટલે આખું ડીએનએ ની ઉપરની બાજુની પોલીન્યુક્લિયોટાઇડની ચેન, આ નીચેની પોલીન્યુક્લિયોટાઇડની ચેન. જી હશે તો સી હશે, એ હશે તો ટી હશે, ને જી હશે તો સી હશે. આપણે અહીંયા એવું કરેલું જ છે, સી હશે તો જી હોય, ટી હોય તો એ હોય, ને એ હોય તો ટી હોય, એવું છે. એટલે આ ડીએનએ આવું આખું હતું, એમાંથી એને ખાલી આટલોક જ ભાગ દેખાડ્યો, ખાલી વચ્ચેનો. એટલે કે સપોઝ આટલોક જ ભાગ એને બતાવ્યો છે. હવે એમાં એને શું કર્યું? ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડની ચેન આપણે ઉપરની કરીને ટેમ્પલેટ તરીકે, એણે નીચેની કરી છે ટેમ્પલેટ તરીકે. તો એના કારણે જે mRNA બન્યો, અહીંયા સી હશે તો જી આવશે, ટી હશે તો એ આવશે, અને સી હશે તો જી આવશે. તો અહીંયા કાંક જગ્યાએ જી આવ્યો, અહીંયા કાંક જગ્યાએ જી આવ્યો. આ આપણો mRNA બનાવેલો, આ એનો mRNA બનાવેલો. અહીંયા આગળ ઉપર નાઇટ્રોજન બેઝ હશે, અહીંયા તે નાઇટ્રોજન બેઝ છે. માનો કે એ છે, યુ છે, સી છે, કે પછી જી છે હોવાનું. તો mRNA આ ટેમ્પલેટમાંથી બન્યું. હવે એમાં આ જે સંકેત છે એ સંકેત છઠ્ઠો સંકેત છે. તો અહીંયા જી હોય તો અહીંયા ગ્લુટામિક એસિડ આવે છે. પોલીપેપ્ટાઇડની શૃંખલામાં ગ્લુટામિક એસિડ નામનો એમિનો એસિડ છઠ્ઠો છે. અહીંયા પ્રોલિન છે, તો અહીંયા પ્રોલિન માટેનો સંકેત હશે. થ્રિયોનિન છે એના માટેનો સંકેત હશે. લ્યુસિન છે એના માટેનો સંકેત હશે. હિસ્ટિડિન છે એના માટેનો સંકેત હશે. વેલાઇન છે એના માટેનો સંકેત હશે. આપણે અહીંયા કર્યું હતું ને, એક સંકેત આ માટેનો, બીજો સંકેત આના માટેનો, ત્રીજો આના માટેનો, એવી રીતને. પણ એણે ખાલી ટાર્ગેટ કર્યું છે છઠ્ઠા ઉપર, કારણ કે વિકૃતિ ન્યા થવાની છે એટલા માટે. તો આ જો સારું હોય તો હવે વિકૃતિ થાય છે, એટલે કે પોઈન્ટ મ્યુટેશન. આમ જ થઈ ગયો. ખાલી આ એટી છે ને એ ખાલી આમ કરીને ભરી ગયું, એટલે કે આ જે ટી ના સ્થાને એ આવી ગયો અને એના સ્થાને ટી આવી ગયો. તો જો અહીંયા એ આવે તો અહીંયા યુ આવશે. તો અહીંયા જી ની બદલે જી થઈ જાય. તો જી ગ્લુટામિક એસિડ માટેનો પાછો સંકેત નથી. એ કોના માટેનો સંકેત છે આપણે જોઈ લઈએ. તો કે વેલાઇન માટેનો સંકેત છે. ઇટ ઇઝ જેનેટિક કોડ ફોર વેલાઇન. એટલે છઠ્ઠા સ્થાન ઉપર ગ્લુટામિક એસિડની બદલે વેલાઇનનું સિલેક્શન થાય, કારણ કે એનો સંકેત થઈ ગયો વિકૃતિને કારણે, પોઈન્ટ મ્યુટેશનને કારણે. તો આ જે પોલીપેપ્ટાઇડ બની એ વિકૃત બની HbS, અને આ જે વિકૃતિ આ ટી ઉપર ગયો ને એ નીચે એ HbS જનીન થઈ ગયું. ઓલા એનું એક પાછું વેરિયન્ટ થઈ ગયું. આપણે એવી રીતને સમજવું હોય કે કેપિટલ ટી માંથી સ્મોલ ટી થઈ ગયું. એમ અહીંયા આપણે શું બોલાય તો કે HbA માંથી HbS થઈ ગયું. એટલે જે HbA સમયુગ્મી વાળા હશે એને કઈ વાંધો ન થવાનો. HbS વિષમયુગ્મી વાળા હશે તો કે એટલો બધો વાંધો આવવાનો. પણ જે HbS સમયુગ્મી વાળા હોય એ બધા જોખમ બહુ કહેવાય સિકલ સેલ એનિમિયા. અને ખૂબ ધ્યાન રાખવું પડે કે ઓક્સિજન વાળું જ વાતાવરણ, જો એ થોડાકની અંદર હલવાઈ જાય ને, કારણ કે એના બધા આરબીસી બધા કેવા છે, દાંતડા જેવા. એટલે આ બધાનું એવું કોઈ ખાસ પછી ફ્યુચર ને એવું બહુ બધું, એટલે જન્મ્યા ત્યારથી ડૉક્ટર આગળ એનું જે બધું આગળનું થતું હોય પછી એને ડૉક્ટર કહી દે કે ભાઈ આમ છે.
તો આ આપણે વાત કરી સિકલ સેલ એનેમિયાની. આવા જો બધા જ આવા થઈ જાય તો માણસ મરી જ જવાના ને. હવે વિકૃતિની અંદર રંગસૂત્રોની સંરચનાત્મક, જનનિક વિકૃતિ અને રંગસૂત્રોમાં સંખ્યાકીય, આ આપણે સિલેબસમાં છે, અત્યારે તમારે નથી વાંચવાની. આપણે અત્યારે જનનિક વિકૃતિઓ વિશેની થોડી ઘણી ચર્ચા બધી કરી લીધી. એકદમ બધા નાના નાના ટોપિક છે, પણ આ બોર્ડ વર્ક તમારી પાસે હોય એટલે જસ્ટ એક વખત વાંચીને પછી મૂકી દેવાનું છે, આમાં બીજું કાંઈ નથી. અને હોમવર્કમાં ઓલા બધા ચાર્ટ તમારે કરીને મૂકી દેવાના છે. બહુ હેલું પડે એવું છે. આખા અત્યાર સુધીનું આપણે જેનેટિક્સ ભણ્યા એમાં આજના લેક્ચરમાં ખાલી આટલું જ સમજાઈ જાય તો હા વહેલું. અને એટલા માટે જ હું આ તમને આખા વર્ષ દરમિયાન વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં મને મોકો મળતો હતો ત્યાં હું તમને આપતો હતો. તો એમાં એ બધું આપણા માટે ઇઝી થઈ ગયું, આ બધું આપણા માટે ઇઝી થઈ ગયું. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ, પછી મળશું. બાય બાય. હજી એક ટોપિક નાનો છે આપણે પૂર્ણ કરી અને પાછા આપણે બીજા પાઠમાં જશું હવે પછીના લેક્ચરમાં. આવજો.